શું કામ યમુનાજીનો પ્રવાહ વધી જાય છે? એના પણ ખૂબ અનેક અલગ અલગ કારણો છે. એક કારણ એવું હોય છે કે સર્વપ્રથમ તો યમુનાજીમાં પહેલેથી કાલિયનાગ નિવાસ કરતો હોય છે. યમુનાજીને એમ થાય છે કે આ કાલિયનાગ જે એક રાક્ષસ સમાન છે એ મારામાં આવી ગયો છે, એના કારણે હું અપવિત્ર થઈ ગઈ છું. ભગવાનના દક્ષિણ ચરણ કમલની એડી જરાક મને સ્પર્શ થઈ જાય તો હું શુદ્ધ થઈ જાઉં. એ હેતુથી યમુનાજી જે છે તેમનો પ્રવાહ વધારી દે છે. બીજું એક કારણ શું છે? બીજું એક કારણ એ છે કે યમુનાજી કંસના આક્રાંતથી, અસુરોથી, વ્રજમાં થતા અનિષ્ટથી ખૂબ ચિંતિત હોય છે. અને ઉપરથી જે કાલિયનાગ આવી ચૂકેલો હોય છે એટલે એ પણ જરાક વિષાદગ્રસ્ત થઈ જાય છે. તો જે માણસ દુઃખી હોય તે કોની સામે રડે? કે જે સમર્થ વ્યક્તિ, સમજણવાળો વ્યક્તિ, પ્રેમમય વ્યક્તિ હોય એની સમક્ષ જ પોતાના હૃદયના ભાવ પ્રગટ કરે છે. એ પણ એક કારણ છે કે યમુનાજીના જે દુઃખના જે આંસુ હોય છે તે એટલા બધા વધી ગયા હોય છે. એના કારણે પણ યમુનાજીમાં પહેલેથી પૂર આવી ગયું હોય છે.